નવસારી લોકલ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી મહારાષ્ટ્રની એક આંતરરાજ્ય ઘરફોડ ચોરી ગેંગને ઝડપી પાડી છે. આ ગેંગ દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં બંધ ફ્લેટ અને ઘરને નિશાન બનાવી ચોરી કરતી હતી. પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરીને કુલ 9 ઘરફોડ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલ્યો છે. તો આરોપીઓ પાસેથી સોનાની લગડી, રોકડ રકમ તથા મોબાઈલ ફોન સહિત કુલ રૂપિયા 3.69 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. બે જણને શંકાના આધારે એલસીબી ઓફિસે લાવીને પૂછપરછ કરતા એ લોકોએ નવસારી જિલ્લાના 5 અને બીજા 4 બીજી અનડિટેક્ટ જે ગુનાઓ હતા ઘરફોડ ચોરીના દિવસ દરમિયાનના એની કબૂલાત કરેલ હતી. જેની પાસેથી અંગઝડતીમાંથી સોનાની લગડી, રોકડા રૂપિયા અને મોબાઈલ મળીને કુલ 3,69,000 રૂપિયા જેટલો મુદ્દામાલ એમની પાસેથી મળી આવેલ હતી. આ પૂછપરછ દરમિયાન બીજા 2 આરોપીઓ સાજિદ અકબર અલી શેખ અને જતીન જીતુ રમેશ પાટીલ એ બંને રહે નાના સુપારા, જિલ્લો પાલઘર, મહારાષ્ટ્રના વોન્ટેડ છે. અને આ પૂછપરછ દરમિયાન બીજા અંકલેશ્વર અને આણંદમાં પણ ઘરફોડ ચોરી કરેલાનું તેમણે કબૂલાત કરેલ છે.